લક્ષુ, એ લક્ષુ, ચાલો આપણે હવે સ્કૂલ જવાનું છે ને? કેમ? શું થયું? શું થયું તને? બોલ. ઠંડી લાગે છે? માથું દુખે છે? હા, માથું દુખે છે? ઓહ, કાંઈ વાંધો નહીં, આજે આપણે સ્કૂલ નથી જવાનું. બસ બસ, જલ્દીથી સારું થવું છે ને, તો હવે દવા તો પીવી પડશે. સ્કૂલે ન જવું હોય તો દવા પીવી પડે કે નહીં? ગરમ લાગે છે માથું તો. એને દવા પીવડાવી દે ને. મારે તારી જોડે એક વાત કરવી છે. હા બોલો ને મમ્મી. પણ હું શું કહું, તું ખોટું ના લગાડતી. તું 1 વર્ષ થઈ ગયું, રીસામને આવીને 1 વર્ષ થઈ ગયું તને. તો હવે આપણે સમજૂતી કરીને ઘરે વહી જવું જોઈએ બેટા. તું કહે ને તો હું જમાઈને બોલાવું ને આપણે વાતચીત કરીએ. મમ્મી કોઈનું પણ છે ને આમ કોઈને આમ મજા ન આવતી હોય આવી રીતે પિયરમાં પડ્યા રહેવાની. મારી પણ મજબૂરી છે એટલે અહીંયા આવી છું. અને તમને આટલી બધી શું તકલીફ થાય છે મને તો એ નથી સમજ પડતી. પણ 12 મહિનાથી તું રહી છે, હું કાંઈ બોલી છું? પણ હવે તો સમજોતો કરીને તું તારા સાસરે જઈ શકે છે. હું તને કહું છું કે જમાઈને બોલાવીને આપણે વાતચીત કરીએ ને પછી તું જા. એમ તને નથી કહેતી કે તું હમણાં જ તારા ઘરે વહી જા. મારે કોઈ વાતચીત નથી કરવી, કોઈની સાથે મારે કંઈ નથી વાત કરવી, અને મારે ત્યાં જવું પણ નથી. તમને પણ ખબર છે ને કે એ લોકો મને કેટલા બધા હેરાન કરતા હતા. મારે એ લોકો સાથે નથી રહેવું. અને જ્યારે છે ને વાત હદની પાર થઈ ગઈ ને ત્યારે જ હું અહીંયા આવી છું. બધી વાત સાચી છે, પણ આખી જિંદગી તો આમ નથી જવાની ને. એ તો તને પણ સમજાતું હશે ને. તો આને પણ એના બાપાનો હાથ જોઈએ કે નહીં માથે બેટા? છોકરી વગર બાપની મોટી થાય છે. 1 વર્ષ વીતી ગયું એટલે મારે હવે તને જરા સમજાવવાનું થાય છે. હું શાંતિથી તને કહું છું કે આપણે જમાઈને બોલાવીને વાતચીત કરીએ. જો તો તારા સાસુ સસરા જે આવે એને બોલાવીએ અને આ બધું જે છે ને વાત કરીને પતાવી દઈએ. મમ્મી જો તમને એટલો બધો ભાર લાગતો હોય ને તો હું એક કામ કરું, હું છે ને ભાડાના મકાનમાં એકલી રહી લઈશ મારી છોકરી સાથે. પણ મારે ત્યાં નથી જવું. અને હા, એકની એક વાત તમારે કેટલી વાર કરવી છે? કેટલી વાર કરી? આટલા 12 મહિનામાં તને પહેલી વાર જ કહ્યું છે. રહેવા દો ને. જ્યારે આવી હતી ને ત્યારથી લઈને તમારી એક જ રટ છે કે તારે સમજી લેવાય, તું સ્ત્રી છો. અરે એ તો મારે તને સમજાવવી જ પડે ને, કેમ કે અમે જિંદગી કાઢી છે ને, અમે પણ પારકા ઘરમાં જ જીવા છે ને હજુ રહીએ જ છે ને, એ તો થોડુંક તો સહન કરવું પડે. થોડુંક તો મેં સહન કર્યું જ છે મમ્મી. જ્યારે સહન ન થઈ શક્યું ને ત્યારે જ અહીંયા આવી, એ વિચાર કરીને કે મારા મા બાપ છે હજુ તો હું એ લોકોની પાસે જઈ શકું છું. પણ નહીં, તમને લોકોને પણ હવે ભાર લાગે છે. ના પાડી. વરસ વીતી ગયું, હવે તો આપણે કંઈ વિચારવું પડે ને. દુનિયા છે ને, દુનિયા તો આવતી એ વેરે ને જતી એ વેરે. એટલે દુનિયાના મોહ પકડવા આપણે નથી જવાના. ભાડમાં ગઈ દુનિયા. દુનિયાના મોહ પકડવા નથી જવા તો તમને શેનું આટલું બધું લાગી રહ્યું છે? એ જ નહીં કે લોકો શું કહેશે, સમાજ શું વિચાર કરશે. તો પછી પણ અમે પણ જ્યાં જઈએ તો અમને લોકો પૂછતા હોય, અમને પણ સારું લાગે બેટા. સારું તો તમને સારું નથી લાગતું ને, તો મને પણ સારું નથી લાગતું. ત્યાં એ લોકો મારી સાથે કેવી રીતે રહે છે ને એ હું જ જાણું છું. મેં કેવી રીતે આટલા બધા વર્ષ કાઢ્યા છે ને ત્યાં એ હું જ સમજી શકું છું. તમે નથી સમજી શકતા. અરે તમે મારા મમ્મી છો કે દુશ્મન છો? ના બેટા, હું તારી માં જ છું. હું દુશ્મન નથી. તો જ તારી સાથે 1 વર્ષથી શાંતિથી રહી છું. પણ હવે મને પણ એમ થાય કે તું તારા ઘરે હોય ને બેટા તો સારી વાત છે. નથી એ મારું ઘર. આટલા વર્ષમાં આટલી ખબર પડી ગઈ મને કે એ ઘર મારું નથી. જો મારું હોત ને તો કોઈ દિવસ એ લોકો મારા માટે વિચારે, પણ નહીં. એ લોકોએ કોઈ દિવસ મારા માટે વિચાર્યું નથી. પણ આખી જિંદગી કેવી રીતે જાય? આ છોકરી મોટી થાય દિવસે દિવસે તો એનું તો તું વિચાર, થોડું તો વિચાર. હું આના માટે વિચારું કારણ કે હું આની માં છું, હે ને? હા. આજ કહેવા માંગો છો ને? હા વરી. તો તમે પણ મારા માટે વિચારો કારણ કે તમે મારા માં છો. અરે આટલી બધી પ્રોબ્લેમ થતી હોય તો એના કરતા તો હું મરી જાઉં ને એ જ સારું. મારે ત્યાં નથી જવું. કેમ નથી સમજતા તમે? અપશબ્દ ના બોલ. મરવા માટે તને મોટી નથી કરી. અપશબ્દ ના બોલ. મને તો અત્યારે એવું જ લાગી રહ્યું છે જો તમે મને ત્યાં જવા માટે ફોર્સ કરી રહ્યા છો ને તો એટલું સમજી લો કે તમે મને અત્યારે
અત્યારે છે ને મરવા માટે જ મોકલી રહ્યા છો ત્યાં. અને પ્લીઝ હવે છે ને લક્ષુ સામે આ બધી વાતો નહીં કરો. તો ક્યારે કહું તને? હું છે ને મમ્મી, હવે જો તમે આ બધી વાત મારી સામે કરીને તો હું મારી લક્ષુને લઈને બીજે ક્યાંય પણ રહેવા વહી જઈશ, પણ આ ઘરમાં નહીં રહું. અને એ ઘરમાં તો મારે જવું નથી, એટલે ભાડાનું મકાન લઈને હું એકલી રહી લઈશ. એટલે હવે જો તમારે મારી સાથે આ બધી માથાકૂટ ન કરવી હોય ને તો પ્લીઝ આ વાત નહીં લઈને બેસતા. ચાલ તારી જેવી મરજી. મારી વાત કહેવાની એમ છે કે જમાઈને બોલાવીને એક વખત વાતચીત કરી લઈએ, પછી વાંધો નહીં આવે. આ બિચારી પણ છોકરીને એના બાપને સાથે કે એના બાપના ભેગા રહેવાનું એને કઈ પ્રોબ્લેમ નથી. હું છું એની માં પણ હું છું, એનો બાપ પણ હું છું. તારે જે કરવું એ કર. હવે આજ પછી તને કાંઈ નહીં કહું. તું સામેથી મને કહેજે કે મારે મારા સાસરે જવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? બસ એકદમ મજામાં. આવવામાં તો કોઈ તકલીફ નથી થઈ તમને? ના ના, તકલીફ તો કાંઈ નથી થઈ. એમે સોસાયટીમાં તમારા બાપાને બધા ઓળખતા હોય ને, નામ લીધું એટલે ઠેઠ મૂકવા માટે આવ્યા. સારું સારું. હા કવિતા બેટા, પાણી લાવજે, મહેમાન આવ્યા છે. હા પપ્પા. તો અત્યારે નોકરી કરો છો એમ ને? હા. તો ભવિષ્યમાં શું પ્લાનિંગ છે? નોકરી જ કરવી છે કે કંઈક આગળ મોટું કંઈક વિચાર છે? જો અત્યારે તો ગ્રાફિક ડિઝાઇનિંગનું કરું છું, જોબ કરું છું, પણ પછી પોતાનું કરવાની ઈચ્છા ખરી. પણ આ તો શું છે કે થોડાક સમય આપણે કેમ છો? હા બસ મજામાં. હું ચા મૂકું. હા. આ બેન કોણ છે? મારી બેન. એટલે એમના લગ્ન બાકી છે એમ ને હજી? ના ના, ના ભાગી ગયેલી છે. એના લગ્ન થઈ ગયેલા છે. એને એક બેબી પણ છે. તો એમ જ આંટો મારવા માટે આવ્યા છે એમ ને? ના ના એવું નથી. હા એનો ઘરવાળો થોડોક એને હેરાન કરતો હતો, તે થોડાક સમયથી અહીંયા રહે છે. થોડાક મતલબ પરમાનન્ટ અહીંયા જ રહે છે એમ ને? કેટલા સમયથી? એ બધી વાત જવા જો ને, આપણે જે તમે વાત લઈને આવ્યા છો એ વાત કરો ને. વેવાય જો વાત એમ છે કે હવે મારે પોતાની બેના ઘરમાં આપવી હોય તો પછી મારે બધી હિસ્ટ્રી જાણવી પડે, શું છે ને શું નહીં. સારું, તમને આખી વાત જ કહી દઉં. મારી બેન છેલ્લા 1 વર્ષથી અમારા ઘરે અમારી સાથે જ રહે છે. હા, મારા જીજુનો સ્વભાવ થોડોક અતડો છે. મન ફાવે એવી બેન સાથે વર્તન કરે, અને ઘણીવાર તો એને મારી પણ લીધું હતું. એટલે અમે વિચાર્યું કે ત્યાં રાખવી એના કરતાં અમારી સાથે અમારા ઘરે જ રાખીએ. પણ જો ઠીક છે, તમારી બેન છે ને તમારા ઘરનું સદસ્ય છે એટલે તમે આ ઘરમાં રાખો છો, પણ દીકરી લગ્ન કરીને સાસરીમાં જાય ને પછી ગમે તેવી તકલીફ પડે, એને સાસરું મૂકીને આટલા સમય માટે અહીંયા તો ન હોય. એણે પોતાના પતિને સમજાવવો જોઈએ. તમે સમજાવી શકો છો. આ રીતે ઘરે બેસાડવું એ યોગ્ય નથી. પણ એ બધું કહેવતમાં સારું લાગે, પણ જેના ઉપર વીતતી હોય ને એને ખબર પડે. બાકી હું પણ, મારી પણ ઉંમર થઈ ગઈ છે, મને પણ ખબર પડે કે દીકરીના લગ્ન થયા પછી સાસરે શોભે. પણ તકલીફ હોય તો બાપ આશરો ન આપે તો કોણ આપે? હા એ તો વાત સાચી છે, બાપે આશરો તો આપવો પડે. છતાંય ના ના, મેં પણ એને ઘણી સમજાવી, પણ એના સાસુ સસરા પણ નથી સ્વભાવના સારા. બધા જ હેરાન કરે છે. એટલે પછી હવે બધા જ હેરાન કરતા હોય પછી કેટલુંક સહન કરે છોકરી એમ. એટલે બાકી અમારો પણ વિચાર છે કે જમાઈને બોલાવીએ, વેવાઈને બોલાવીએ, સામે બેસીને વાત કરીએ ને નિવાડો લાવીએ. પણ હવે એ સમજતી નથી કે મારે જવું જ નથી. હવે એ વાત જાઓ છો ને, તમને કેમ છે? મારો દીકરો ધ્યાનમાં આવ્યો છે? ના ના, દીકરો તો તમારો સારો છે અને વ્યવસ્થિત છે અને સારી નોકરી પણ કરે છે. પણ હવે જો અત્યાર સુધી એમને બધું ઠીક લાગતું હતું. અમારી ગણતરી હતી કે મારી બેનના ઘરમાં આપીએ, અને મારી બેનને પણ તમારો દીકરો પસંદ હતો. પણ હવે તમે તમારી દીકરીને ઘરમાં લઈને બેઠા છો એટલે મારે થોડોક વિચાર તો કરવો પડે કે ભાઈ અમે મારી બેનને આમ આંખ બંધ કરીને આ ઘરમાં આપી દઈએ અને કાલ ઉઠીને એ હેરાન થઈ અને જેમ તમે તમારી દીકરીના ઘરમાં બેસાડી છે એમ પછી મારે બેસાડવી ન પડે. ના 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 ના, અમે માણસ એવા નથી. અમે કોઈ એવા નથી ને. અમે તો અમારી દીકરીને પણ, અમારો દીકરો પણ બહુ સારો છે, બહુ દાયો ને ઠંડો છે. જુઓ, દીકરો અને દીકરી એકબીજાને પસંદ કરતા હોય તો મારી દીકરીને સમજો ને, કાલે સમાધાન થઈ જશે. પણ આવું પછી વારંવાર જોણ નહીં મળે. ઠીક છે, એ તો વહી જશે. વહી જશે ને. વહી જાય પછી
આપણે આગળની વાત કરશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આપા અમે તો બધા સારા છે ને ભાઈ. મળીએ પછી. જોઈ લીધું તમે લોકોએ? હું એને બહુ સમજાવું છું પણ એ એમ કહે છે કે હું અલગથી ઘર લઈને શું સમજાવ છો તમે? ના કહો ને, શું સમજાવ છો તમે? તમારે સમજાવવાની જરૂર તમારી દીકરીને છે, એ ભાઈને નહીં. જો તમારી દીકરીને તમે લોકોએ સારી રીતે સમજાવી હોત ને તો આજે આ દિવસ જોવાના વારા ના આવ્યા હોત. એના કારણે તો છે ને મારું ઘર નથી બંધાતું. અરે બહુ સમજાવે દીકરા પણ હવે એ એમ કે હું અલગથી ઘર લઈને જુદી રહું મારી દીકરી લઈને તો આપણાથી એને મોકલાય એવી રીતે કાઢી મુકાય. હવે આનું ઘર નહીં બંધાય એટલે એ આપની ઉપર અકળશે. કેટલા દિવસ ચાલવાનું છે આ બધું? અરે આટલું જોર જોરથી શું કામ બોલો છો ભાઈ? આ મહેમાન અહીંયા જ છે ને. મહેમાન જતા રહ્યા અને એ પણ તારા કારણે. અરે એક મિનિટ, પહેલાં તો શાંત થા. શું થયું? શું થયું એમ? એ લોકોનું એવું કહેવું છે કે જો તમારી દીકરી તમારા ઘરમાં રીસામણે આવીને બેઠી હોય ને તો અમારી દીકરી તમારા ઘરમાં નથી પરણાવી. જ્યાં સુધી તમારી દીકરીનો પ્રશ્નનું સમાધાન ના થાય ને ત્યાં સુધી તમે અમારી પાસે કોઈ આશા રાખતા નહીં. તો શું કરવાનું છે હવે તારે આ ઘર છોડીને જવાનું છે કે તારા ભાઈના લગ્ન નથી થવા દેવાના? જો ભાઈ, એવું કાંઈ જ નથી. તને પણ ખબર છે ને કે હું કંઈ આવી રીતે રહીને બહુ ખુશી નથી મળતી મને. હા, રહેવા દે ને. બધાની લાઈફમાં છે ને પ્રોબ્લેમ ચાલતા જ હોય છે, પણ પ્રોબ્લેમથી ભાગવાનું ના હોય, એની સાથે લડવાનું હોય અને એનું સમાધાન ગોતવાનું હોય. જ્યારે તું છે ને હંમેશા પ્રોબ્લેમથી ભાગતી ફરે છે. અહીંયા ઘરમાં હતી તો પણ અને સાસરે ગઈ તો પણ. તને ભાગવું બહુ ગમે છે. તને છે ને બધી વસ્તુ છોડીને પોતાનો પરિવાર જ યાદ આવે છે. એ પ્રોબ્લેમ સાથે કોઈ જ વસ્તુ લડી નથી. કોઈ દિવસ નથી લડી. મારા લગ્નને કેટલા વર્ષ થયા યાદ છે? 5 વર્ષ થઈ ગયા. તો અને હું 1 વર્ષથી અહીંયા છું. શરૂઆતના 4 વર્ષમાં મારી સાથે શું થયું ને શું નહીં એ બધી વસ્તુઓની તમને ખબર પણ નથી. હું કોઈ દિવસ અહીંયા આવી નથી, કોઈ દિવસ તમને લોકોને કંઈ વાત નથી કરી. જ્યાં સુધી થઈ શક્યું ને મેં સહન જ કર્યું. એ જે હોય તે, મારે છે ને લગ્ન કરવા છે અને એ પણ હું જે છોકરીને પ્રેમ કરું ને એની સાથે. અને એના ભાઈની એક જ કન્ડિશન છે કે જ્યાં સુધી તું આ ઘરમાં હશ ને ત્યાં સુધી મારા લગ્ન એની સાથે શક્ય નથી. તો ગમે તે કરીને તું તારા પતિ સાથે જઈને સમાધાન કર અને તારા પિયરથી તારા સાસરીમાં જા. શું કામ? એ લોકોને પ્રોબ્લેમ એ વાતથી છે ને કે હું અહીંયા છું, તો કંઈ વાંધો નહીં. એમ પણ આજે મમ્મી સાથે પણ આ જ બધી માથાકૂટ ચાલતી હતી તો મેં એમને પણ કીધું કે તમને લોકોને આટલી બધી પ્રોબ્લેમ થતી હોય તો હું લક્ષુને લઈને અલગ રહેવા જતી રહી. ક્યાં જવું છે તારે? તારા પિયરમાંથી સાસરીમાં નથી જવું, પણ ક્યાં જવું છે બીજે? મને શું ખબર, ગોતી લઈશ કોઈ ભાડાનું ઘર, રહી લઈશ એકલી. રહેવા દે ને. હા, તારો ઇમોશનલ ડ્રામા કરવો રહેવા દે. ખબર છે કે હું ભાઈ સાથે, મમ્મી સાથે, પપ્પા સાથે આ ઇમોશનલ ડ્રામા કરીશ ને એટલે એ લોકો માની જશે, બધું મૂકી દેશે અને મને અપનાવી લેશે. એવું કંઈ નથી. તો શું છે? હું કોઈ ઇમોશનલ ડ્રામા નથી કરતી, હું સિરિયસલી કહું છું. જો તમને લોકોને પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય અને મારે પણ ત્યાં જવું નથી એટલે ત્યાં જવું એ મારા માટે પ્રોબ્લેમ જ છે. એટલે હા, બે વસ્તુ વચ્ચેનો એક જ રસ્તો છે, એક જ ઉપાય છે કે હું મારી રીતે અલગ મારું જીવન વ્યતીત કરીશ. સારું, તારે છે ને જે કરવું એ કર, પણ મહેરબાની કરીને છે ને મને અને મારા પરિવારને શાંતિથી જીવવા દે અને મને પરણવા દે. સમજી? તું મારા રસ્તાનો કાંટો નહીં બનતી અને હું પણ તારા રસ્તાનો ક્યારેય કાંટો નહીં. કંઈ બોલતા નથી, હું ચિંતામાં બેઠા છો. ચિંતા તો થાય જ ને. એકવાર આ દીકરીને દુઃખ એના લીધે છે ને ઓલાનો લગ્ન નથી થતા તો શું કરવું હવે? હવે એને મેં સમજાવી. અત્યારે બે ભાઈ બહેને ઝઘડા કર્યા, મહેમાન વહી ગયા તે. હવે કરીએ શું આપણે? પણ જમાઈને મળીને એકવાર વાત તો કરીએ. હા, એવું લાગે ને તો જઈને જમાઈને સમજાવવા જ પડશે. હવે કાયમ આ રીતના ડખા આપણા ઘરમાં ઊભા રહે છે. આમો માણસ ગમે આ
વયો ગયો એમ કાલે સવારે બીજા કોક જોવા આવે ને એને ખબર પડે કે એની દીકરી અહીંયા એના ઘરે છે વરહ જીતા, હા તો એ સંબંધ નહીં રાખે તો આ દીકરો એમને કુંવારો રહી જાય. અને એને તો એની એ જ છોકરીની જોડે લગ્ન કરવા છે. હમણાં બે ભાઈ બહેન ઝઘડો કરતા હતા, મેં સાંભળા રાખ્યું. હું તો કંઈ ઊભી થઈને ગઈ નહીં. એ કહે કે મમ્મી એ બોલે છે, તું એ બોલે છે, તો હું શું વચ્ચે જઈને કરું? સાંભળી બેઠીને સાંભળા કર્યું. પેલો ઝઘડીને ગયો છે એને ભેગા કે મારે તો એ જ છોકરી જોડે લગ્ન કરવા છે. આમ જોવા જઈએ ને તો બધા પોતપોતાની રીતે હવ સાચા જ છે. હવે છોકરી એની રીતે સાચી છે અને સાગર એની રીતે સાચો જ છે ને, કારણ કે બેન ઘરમાં બેઠી છે રિહામણે, તો કોણ છોકરી દેવાનું છે? અને દીકરી દુઃખી થઈને આવી છે આપણા ઘરે, તો એને કંઈ જાકારો નથી દેવાતો. એને કહું છું તો કે મમ્મી બોલે છે મને. પેલો કહે તું એને કંઈ સમજાવતી નથી, એમ કરીને એ કેટલું મને બોલીને ગયો. તમે સાંભળું તો ખરું. હવે કરવું શું? હું છું વચ્ચે સૂરી, વચ્ચે સોપારી તેના જેવી. એનું પણ સાંભળવાનું, ઓલીનું એ સાંભળવાનું. પણ હવે એને જ ત્યાં જમાઈને એ બધા હેરાન કરતા હોય તો છોકરી બિચારી શું કરે? એમાં એનોય વાંક નથી. આપણે વચ્ચે વાત કરીએ, બોલાવીને સમજાવીએ કે ભાઈ તમે અમારી છોકરીને હું કામ હેરાન કરો? અમે બધી રીતે સારી રીતે આપણે લગ્ન કર્યા, તમને પસંદ હતી ને તમે જે કહ્યું એ અમે બધું કર્યા દીધું, પછી તમે કેમ અમારી છોકરી સાથે આવું કરો છો? હોય અત્યારે સમાજમાં ઘણા લોકો એવા છે, એને તમે ગમે એટલું દો ને તો ઓલા કે એમ પોગે જ નથી થતું. પણ કઈ બાબતે હેરાન કરતા હોય એ આપણને ક્યાં ખબર છે? હવે જે હોય એ આપણે છે ને એવું લાગશે તો હું જમાઈને મળી અને વાત કરીશ, જો સમજીને તેડી જાય તો આવડાનું ઘર વસે, બીજું તો હું. હા, એને કે ભાઈ તમે સમજીને આવો ને અમારી છોડીને લઈ જાઓ તો ભાઈ તમારા હારાના જલ્દી લગ્ન થઈ જાય તો અમારા ઘરે વહુ આવી જાય ને પછી લગ્નમાં આવજો ધામે ધૂમે અને રહેજો અમારતા. અમે કહીએ ને આ પાડીએ છીએ તો પછી આમના હજી 2-5 વર્ષ વયા જાય ને તો આના લગ્ન થવાના છે એ નહીં થાય. ફોન દે પછી છોરી એટલે વહેલી તકે હાલને હું જઈશ અને સમજાવી છે ને બીજું હું. કરો કંઈ પણ આ પોયરાને જલ્દીથી કરો, કંકુ ના થાય. તાર હારાને ઘરે ગયો તો શું કીધું એ લોકોએ? બસ તારો વાક કાઢે છે એ લોકો. 1000 વખત ના પાડી છે તમને લોકોને. કીધું છે કે ત્યાં જવાનો કોઈ મતલબ નથી. એ લોકો કોઈ દિવસ માનવાના નથી જે કંઈ પણ એ લોકોએ મારી સાથે કર્યું છે. જુઓ, તમારું માથું નીચું થાય ને મારે એવું કાંઈ કામ નથી કરવું. મારી વાત સાંભળ, મારે ન જવું હોય ને તોય જવું પડે. તને ખબર છે ને કે તારા લીધે થઈને ભાઈની સગાઈ કે લગ્ન નથી થતા. હું સમજુ છું પપ્પા, પણ તમે જ મને કહો ને આમાં મારી શું ભૂલ છે? જુઓ પપ્પા, તમે લોકો સમજવાની કોશિશ કેમ નથી કરતા? હું મારાથી જેટલું થયું એટલું મેં કર્યું છે. એવું તો છે નહીં ને કે હું કંઈ લગ્ન કરીને તરત જ અહીંયા આવીને બેઠી ગઈ. અરે બેટા, વાત એવી નથી. એ લોકો ખાલી એટલું કહેતા હતા કે અમારા ઘરના નિયમ પ્રમાણે એને રહેવાનું, કે આ ઘરની વહુ છે તો સાડી પહેરવાની, ઘૂંટો કાઢવાનો. તો એ તું નથી કરતી, બસ. એ લોકોને બીજી કોઈ તકલીફ નથી. એ લોકો તો એવું જ કહેશે, શરૂઆત અહીંયાથી જ કરશે. એ લોકો થોડી કહેશે કે અમારો દીકરો દારૂ પીવે છે, દારૂ પીને અમારી વહુને મારે છે એટલે તમારી દીકરીને મારે છે, એના પર હાથ ઉપાડે છે, ગાળમ ગાળ કરે છે. એ બધું તો એ લોકો કંઈ કહેવાના નથી. અને હા, અમારો દીકરો આ બધું કરે છે અને અમે એને કંઈ નથી કહેતા. અમે ખાલી એટલું કામ કરીએ છીએ કે બસ ઘરનો દરવાજો બંધ કરી દઈએ છીએ એટલે આ વાત છે ને બહાર ન જાય. બાકી ભલે અંદર વહુ મરી જતી હોય. જો તું દીકરી છો એટલે તને એમ તો હું નથી કહેતો કે આ ઘર છોડીને જતી રહે, પણ તને એવું નથી લાગતું કે તું હંમેશના માટે આ ઘરમાં રહીશ તો ભાઈના લગ્ન થશે? મને તો એવું જ હતું પપ્પા કે આ બધી વાતોની જો તમને લોકોને ખબર પડશે ને તો તમે લોકો સામેથી જ મને ત્યાં લેવા આવી જશો. એટલે તો આટલા ટાઈમ સુધી મેં કંઈ વાત નથી કરી. અને એવું હતું કે હું જેટલું સાચવી શકું ને હું સાચવી લઉં, મારા ઘરને, મારા પતિને, પણ ન થયું મારાથી. મને તો એ નથી સમજાતું કે હવે એ લોકો કહે છે એ સાચું છે
કે તું કહે છે એસો સાસુ, આ બંનેની વાતમાં મારો દીકરો મૂંઝાય છે. સારું કહેવાય પપ્પા. તો જો તમને લોકોને તમારી દીકરી એક વાત કહેતી હોય, તમારી સામે રડતી હોય, છતાંય જો તમને લોકોને એ પારકા લોકો પર વિશ્વાસ આવતો હોય ને, તો મારાથી જ કંઈ ભૂલ થઈ હશે. અરે બેટા, હું તને એવું નથી કહેતો. હવે તારા લગ્ન થઈ ગયા છે તો એક બાપ તરીકે એટલી સલાહ આપું છું કે સાસરિયામાં જઈ જે કાંઈ સુખ દુઃખ હોય ને બેટા, એ સહન સ્ત્રીને કરવા જ પડે છે. સારું પપ્પા, તો તમે કહેતા હો તો હમણાં ને હમણાં ત્યાં વહી જાઓ. પણ હા, પછી જો તમને લોકોને એવી ખબર મળે ને કે હું... બસ બેટા, મારે આગળ નથી સાંભળવું અને હું તને એવું કહેવાય નથી માગતો, પણ હું તો આ વાતનું સમાધાન કરવા માગું છું કે તારું સમાધાન થાય તો મારા દીકરાના લગ્ન થાય. તો એવો કયો રસ્તો છે કે તું કયો માર્ગ અપનાવે અને સાગરના લગ્ન થાય? પપ્પા જુઓ, મેં હજુ આ વસ્તુ પર કંઈ વિચાર કર્યો નથી. મારા હિસાબે તો એક જ રસ્તો હતો કે હું આ ઘર છોડીને વહી જાઉં અને હું એકલી રહું. પણ મને ખબર છે કે હું જો આવું કરીશ ને તો પણ એ રોશનીના જે ભાઈ લોકો છે એ લોકો આ વસ્તુ પર આ વાત પર પણ વિશ્વાસ નહીં કરે અને આના પર પણ સવાલ કરશે કે તમે કેવા લોકો છો, તમારી બેન આવી રીતે એકલી રહેતી હોય, અમારી સમાજમાં શું વાત થશે ને શું નહીં. એટલે હું તો આ પગલું પણ નહીં ભરી શકું. એવું તો હું પણ તને નથી કહેતો કે તો આ ઘર છોડીને બીજે એકલી રહેવા જતી રહે, પણ આનો કંઈક માર્ગ નીકળે ને એવું કંઈક વિચાર તો સારું. બીજું શું? સારું. હે ભગવાન, આ શું થવા બેઠું છે? સમજાતું નથી મને કે મારું શું કરવું છું. કેમ બેટા, બહુ ચિંતામાં બેઠો છે? ચિંતા ના કરું તો શું કરું? તમે જ કહો ને. ચિંતા તો અમને એ થાય છે. હવે અત્યારે તો બધા જ ચિંતામાં મુકાયેલા હોય ને એવી વાત છે. તને એકલાને તો નથી. તને એમ હશે કે મમ્મીને ચિંતા ન હશે, હોય તો ખરી જ ને. તારી એ છે ને બેનની એ છે. એ જે હોય તે, પણ બેનના કારણે મારી જિંદગી તો અત્યારે બરબાદ થાય છે ને 100% થાય છે. ના ના, નહીં થાય. ધીરે ધીરે એનો નિવાડો આવી જશે બેટા. વાતો છે બધી. નિવેડો જો આવવાનો હોત ને તો ક્યારનો આવી ગયો હોત. અત્યારે છે ને હવે મારી ઉંમર જાય છે, આવતી નથી. એની ચિંતા તો અમને એ છે કે તારી ઉંમર વીતી જશે તો પછી કઈ છોકરી મળશે તારા માટે. એ ચિંતા અમને ના હોય. અમને એ બધું જ છે. હું ને તારા પપ્પા એ જ ચિંતા કરતા હતા. પછી તારા પપ્પાને મેં વાત કરી કે તમે જાઓ ને જમાઈને સમજાવો ને દીકરીને લઈ જાય ને તો આપના દીકરાના લગ્ન થઈ જાય. તો શું થયું? ગયા હતા પપ્પા, સમજાવ્યું અને જમાઈને? હા, તો શું કીધું જમાઈએ? ભાઈ એ લોકો એમ કહે છે કે અમારા ઘરના રીતિ રિવાજ તમારી દીકરી નથી માનતી. તો પછી એને બેનને પણ સમજવું જોઈએ ને. એ લોકોને માથે ઓઢે, લાજ કાઢે ને સાડી પહેરે, એ ડ્રેસ પહેરે, એ ના ચાલે ને. તે ના જ ચાલે ને. બધાના ઘરના પોતાના એક નિયમ હોય છે, પોતાની એક રૂઢિ હોય છે, એવી રીતે રહેવાનું હોય. હવે બેનને એમાં હાલ આવતા હોય તો પછી ત્યાં ક્યાંથી ટકવાની? એ તમારા બેની ચિંતામાં ને ચિંતામાં મારું તબિયત તદ્દન બગડી ગઈ છે. મને કાંઈ સૂચતું નથી. બોલ બેટા, તને એમ હશે કે મમ્મીને ચિંતા ન હોય. મમ્મીને બહુ ચિંતા છે. તારી એ છે ને બેનની એ છે. એમાં ને એમાં મારી હાલત અત્યારે એટલી ખરાબ થઈ ગઈ છે. બેનની ચિંતા કરવાની જરૂર નથી. એને કડક શબ્દમાં કહેવાની જરૂર છે કે હવે છે ને બધું પડતું મેં અને તું તારા સાસરીએ જા. ભાઈ કહ્યું બધું જ સમજાવી છે. તે પણ કહ્યું છે ને? નથી કહ્યું? તે બધી ઊંધી વાત કરે છે. અલગ ઘર લઉં, મારી દીકરીને લઈને રહું. પણ એ પણ લોકો વાત કરે કે સાસરું છોડી દીધું, મા બાપને છોડી દીધા તો હવે એકલી કેવી રીતે રહે છે. પછી દુનિયા તો બધી બાજુથી બોલવાની છે બેટા. અમને બધું ભાન છે, બધી ખબર છે. પણ હવે એ છોકરી એટલી જિદ્દી થઈ ગઈ, સમજતી નથી તો શું કરું?
એ જે હોય તે મને ખાલી એટલી ખબર છે કે એના કારણે મારી લાઈફ બરબાદ થઈ રહી છે અને થઈ જશે. અમે તારી લાઈફ નહીં થવા દઈએ ખરાબ. મેં પપ્પાને એ વાત કરી કે આપણે ગમે ત્યારે એના બીજા હાથ મેં કહું ના બીજા હાથે નહીં, એને તો એ જ છોકરીની ભેગા લગ્ન કરવા છે, એટલે આપણે ગમે તેમ કરીને જેમ બને તેમ જલ્દી કરીને એના લગ્ન કરાવી દેવાના. અમને ન ચિંતા હોય બેટા તારી, તું એ અમારો જ દીકરો છે ને, તો અમને ન ચિંતા હોય. એ જે હોય તે તમે તમારું કામ કરો. મારે છે ને હવે આ બાબતે કોઈ વાત કરવી જ નથી. આમાં જે પણ કંઈ કરવું હશે ને હું મારી જાતે કરી લઈશ. તું તારું મગજ શાંત રાખ. ભગવાન જે કરે ને બધા સારા વાના જ કરશે. ચાલ મારું થોડું કામ છે, હું જાઉં છું. એ તો જે ભોગવતા હોય ને એને ખબર હોય. હા, કેમ છે હવે તબિયત? કંઈ ઠીક નથી લાગતી. આ ચિંતામાં ને ચિંતામાં મારી તબિયત બગડી બેની વાતમાં. ચિંતા તો થાય જ ને, આવું બધું થાય છે. તને ખબર છે ને પેલા પ્રદીપભાઈ માગુ લઈને આવ્યા હતા ને એ પાછા ગયા. એવું હવે આ છોકરીનું શું કરવું ને એ જ ખબર નથી પડતી. એ કંઈ સમજતી જ નહીં તો શું કરીએ આપણે પણ. આટલું બધું સમજાવતા પણ થોડું તો અને મા બાપનું પણ જોવું વિચારવું જોઈએ. સાસરું છે, સમય એવો હોય ત્યાં સુધી દુઃખ પડે, પછી એની સમય બદલાય એટલે બધું સારું થઈ જાય. ભાઈ છોકરી સમજવા જ રાજી નથી તો શું કરીએ. અરે દીકરી છે એટલે આપણે કાંઈ વધારે નહીં કહી શકીએ, પણ આપણા દીકરાની ચિંતા તો થાય જ ને કે એના લીધે થઈને આ દીકરો એમના કુંવારો રહી જાય. અરે જવા દો ને, એ પણ કેટલું હમણાં બોલતો તો મને. મેં કીધું કે તારા પપ્પા ગયા હતા જમાઈને મળવા, વાતચીત કરી તો ખર્યા. એ કહે છે કે તમારી દીકરી આમ છે ને તેમ છે. એ લોકો આવી વાત કરે છે, ની માથે ઓઢે નહીં, સાડી પહેરે, ઘરમાં ધ્યાન ન દે. હવે આપણે શું કરીએ? એ કહે છે કે એ લોકો દુઃખ દે, આ લોકો કહે છે આવું કરે. તમારી છોકરી અમારી કોઈ વાત નથી સાંભળતી, તો આપણે શું કરવાના બોલો? બેયની વાતમાં આપણે પીછાઈએ છીએ, આમાં કોણ હાસું ને કોણ ખોટું ને એ જ કાંઈ ખબર નથી પડતી. તમારી વાત હંધી સાચી, પણ શું કરીએ બોલો? હવે છે ને ભગવાને ધારી છે એ થાહે, અને તું એ વાતને લઈને ખોટી ઉપાધિ નહીં કરે. પેલો કે મારી જિંદગી બગડેશ, મારા લગ્ન ક્યારે થાય એમ કે. પણ એની જગ્યાએ એ હાસો છે ને. પણ મેં કહું અમે તો બેવનું વિચારીએ છીએ, પણ તારી બેન નહીં સમજતી તો અમે શું કરીએ બોલ? આપણે તો કોને કેવું હોડી વચ્ચે હોપારી જેવું થયું છે. નો છોકરાને કાંઈ કહીએ કે નો વધારે છોકરીને કહીએ, વધારે છોકરીને કહી તો કે હું અલગ રહેવા જતી રહું, તો એ સારું લાગે? એ દુનિયા વાત ન કરે. અલગ હા અલગ રહેતી હોય તોય લોકો સાંભળે કે એની છોકરી રિહામણે આવી છે ને એને બાપે કાઢી મૂકી એકલી રહેશે. એ ઘરમાં આપણે દીકરી દેવી નથી. હા, એટલે બધી બાજુથી આપણે પીસાઈ ગયેલા છે, આમથી પણ ને આમથી પણ. ને છોકરાના મોગરે કંઈ બોલાય નહીં, દીકરીના મોગરે બોલાય. આપણું તો કંઈ ભાગ્ય છે. જતી જિંદગીએ આપણે દુઃખના ટોપલા માટે પહેર્યા છે. હવે તો ભગવાન ઉપર ભરોસો રાખ્યા છે, હવે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. ભગવાને જે ધારી છે ને એ થાય. પેલો કે હું કુંવારો રહી જવા, મારા લગ્ન ના થાય. મેં કહું ભાઈ થાય તાર લગ્ન, તું ચિંતા ન કર, બધા ભગવાન હારાવાના કરે. સારું, તું છે ને એ વાતની બહુ ઉપાધિ નહીં કર અને શાંતિથી આરામ કર. હા, આરામ જ કરું છું. જો તમે લોકો બહુ ટાઈમ પછી ઘરે આવ્યા, બહુ સારું લાગ્યું, પણ પ્લીઝ હવે બીજી કંઈ વાત નહીં કરતા. ભાભી, અમે તમને સમજાવવા માટે જ આવ્યા છીએ. જો ભાઈમાં ઘણો સુધારો આવી ગયો છે. ન વિશ્વાસ આવતો હોય તો પૂછો. દામિની બેન, હું ખોટું બોલું છું? ભાભી સાચું કહે છે. જો હવે ઘણો સમય થઈ ગયો છે, આવી રીતે તો ક્યાં સુધી ચાલશે? એક ને એક દિવસ તો સમાધાન કરવાનું જ છે ને. અને એના બધા મિત્રો મને મળે છે, એ બધા કહે છે કે હવે મોટાભાઈ દારૂને હાથ પર નથી લગાડતા. અને આમ પણ ભાભી, તમે એક દીકરીની માં છો, અને દીકરીને હંમેશા માવતરની જરૂર હોય છે. એ બાપ વગરની મોટી થશે ને તો ઘણા સવાલો પણ ઉઠશે ને. એ વિચાર કર્યો છે ક્યારે? હું સમજી શકું છું, પણ તમે લોકો જો એમ કહેતા હો કે હવે એ સુધરી ગયા છે, તો હું કેવી રીતે વિશ્વાસ કરું? કારણ કે તમને લોકોને પણ ખબર છે ને કે પહેલાં પણ ઘણીવાર એવું થયું છે કે ખાલી કહેતા હોય કે હવે છોડી દઈશ, પણ
છતાં એ છોડી નથી શકતા. મોટા ભાઈને હવે એની દીકરીની યાદ આવે છે, તમારી યાદ આવે છે, અને એની આંખોમાં દેખાય છે કે એમને લાગે છે કે એમનાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અત્યાર સુધી તમે બહુ સહન કર્યું છે અને છેલ્લે તમે અહીંયા આવતા રહ્યા, પણ હવે એકવાર એક છેલ્લો મોકો આપી દો. તમારા માટે નહીં તો આ દીકરી માટે તો જુઓ. જો તમે વિશ્વાસની વાત કરતા હોય ને તો વિશ્વાસ તો મૂકવો જ પડશે ને. તમે આવીને જોશો નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે? અને અમે તો તમારા પોતાના છીએ ને, પારકા થોડી છીએ કે ખોટું બોલી. વિશ્વાસ ન કરો પણ મોકો તો આપી શકો ને. એક મોકો આપો ભાભી. અને હવે ભાઈ આવું કાંઈ કરશે ને તો અમે લોકો તમને અહીંયા મૂકી જઈશું. તમે લોકો આ બધી વાત કરો છો, પણ એમને તો મને કોઈ દિવસ એવી કંઈ વાત નથી કરી. મને ફોન પણ કોઈ દિવસ નથી કર્યો. જો એમને એમની દીકરીની એટલી બધી યાદ આવતી હોય તો શું કામ અહીંયા નથી આવતા મને લેવા માટે? શું કામ મારી સાથે કંઈ વાત નથી કરતા? ભાભી એ પણ એવું જ કહે છે કે તમે કેમ ફોન નથી કરતા. જો સંબંધો સાચવવા માટે ક્યારેક નમી જવું જરૂરી છે. અમે એમનો પક્ષ લેવા માટે નથી આવ્યા. અમને તમારી ચિંતા છે એટલે આવ્યા છીએ. જરા જુઓ તો ખરા, તમારો ભાઈ, તમારા મમ્મી પપ્પા એ તમને જોઈને કેટલા રીબાતા હશે અંદરથી. એકવાર મોકો આપી દો ને પ્લીઝ. અમે લોકો ફોર્સ નથી કરતા, પણ બની શકે તો તમારા માટે અને અમારા બધા માટે એકવાર વિચાર કરજો. વિચાર જ કરું છું, પણ દામિની બેન, અત્યાર સુધી જે કંઈ પણ થયું છે ને મારી સાથે, હા 4-5 વર્ષ મેં કેવી રીતે ત્યાં કાઢ્યા છે ને મારું મન જાણે છે. હા, તમારા ભાઈની આ દારૂ પીવાની આદત તો ઠીક છે, પણ તમને પણ ખબર છે કે મમ્મી પપ્પા પણ એમને સપોર્ટ કરતા હતા. કોઈ દિવસ એમને કંઈ કીધું નથી, કોઈ દિવસ વઢ્યા નથી. અને જ્યારે એ મારી પર હાથ ઉપાડતા હતા ને ત્યારે પણ એ લોકો કંઈ નહોતા બોલતા. હવે એવું નહીં બને. મમ્મી પપ્પાને પણ ખબર પડી ગઈ છે. અત્યારે જોવા જાવ તો તમે ત્યાં નથી એટલે તમારી કમી ત્યાં વર્તાય છે. એ લોકોને ખ્યાલ આવી ગયો છે કે વહુ સાથે ખોટું કર્યું છે. હા ભાભી, વધારે ફોર્સ નથી કરતો, પણ એકવાર તમારા મનથી વિચાર કરજો. અને જો ઈચ્છા થાય ને કે પાછું આવું છે તો તમારા દેરને ફોન કરજો, એ લઈ જશે. શું કામ? જો મારી બસ એ જ વાત છે કે આટલું બધું મારી સાથે ખોટું કર્યા પછી પણ જો આ તમારા ભાઈને આટલું બધું અહંકાર હોય ને કે એ મને ફોન નથી કરી શકતા, મને લેવા માટે નથી આવી શકતા, તો હું શું કામ તમારી સાથે ત્યાં આવું? પણ કંઈ નહીં, હું વિચાર કરીશ. અને હું એ પણ ઈચ્છું છું કે તમે લોકો જે કંઈ પણ મને સમજાવો છો એ બધું તમારા ભાઈને પણ સમજાવો. ચોક્કસ, અમે કોઈ એક સાઈડ નહીં બોલીએ. અમારા માટે તમે બંને સરખા હતા અને રહેશો. ઠીક છે? ફાઇનલી નક્કી કરી દીધું છે જવાનું? હા, તમારા જીજાજીનો ફોન આવ્યો હતો. બહુ રડતા હતા ને માફી પણ ઘણી માંગી. આવે છે મને તેડવા. સારું કહેવાય કે સમય જતાં એકાબીજીની ભૂલ સમજાઈ ગઈ અને તમારું લગ્ન જીવન તૂટતા બચી ગયું. ના, તને શું લાગે છે કે ખરેખર એમને એમની ભૂલ સમજાઈ ગઈ છે કે પછી નાટક કરે છે? જુઓ, મારા દેર ને નણંદ એ બધા આવ્યા હતા. એ લોકો પણ કહેતા હતા કે હવે દારૂ નથી પીતા અને લક્ષુની ને મારી એમને બંનેઓની કમી મહેસૂસ થાય છે. અને મેં ત્યાં પડોશમાં મારી એક બેનપણી છે એને પણ પૂછી જોયું તો એણે પણ કીધું કે બહુ બદલી ગયા છે હવે. એટલે વિશ્વાસ તો મૂકવો જ પડશે ને. એકવાર એને જવા તો દે ના ઘરે, એ જોઈ લે એને કેવું લાગે છે. જા ને જેમ એ લોકો રાખે ને દીકરા એમ શાંતિથી રહેવાનું છે ને. તારી દેરાની પણ રહે છે ને, બે બહેનોની જેમ રહેવાનું, એકબીજાના દુઃખમાં ઊભા રહેવાનું. અરે પણ મમ્મી, એને ક્યાંય એની દેરાણીથી વાંધો જ છે. એને વાંધો તો જીજાજીથી હતો ને. જીજાજી એને હેરાન કરતા હતા, બીજી જ ક્યાંય ને તકલીફ જ છે તને? હવે એ પણ સુધરી તો ગયા છે
એ લોકો આજે આવ્યા હતા ને કહેતા હતા ને પછી જમાઈનો ફોન આવી ગયો. હવે જાય છે રાજી ખુશીથી તો સારી વાત છે. સારું, તો હસી ખુશી તું તો જા. અને જો એક વાત કહું છું તને, માનું છું કે મારા કારણે પણ તું ઘણી દુઃખી થઈ છે. એ બદલ તારી માફી માગું છું. અને બીજી એ વાત કહેવા માગું છું કે જો જીજાજી ખરેખર સુધરી ગયા હોય ને તો તું ત્યાં રહેજે. અને હજી એનામાં કંઈ સુધારો ના આવ્યો હોય ને બધી આદતો એણે ના છોડી હોય ને તો તું ગમે ત્યારે અહીંયા આવી શકે છે. સાંભળો ને બેટા, ભાઈએ શું કહ્યું એટલે બહુ મન પર ના રાખતી. જે બધું વીતી ગયું ને એને ભૂલી જાજે. હા મમ્મી, કોશિશ કરીશ. અમારાથી કંઈ બોલાઈ ગયું હોય તો દીકરા માફ કરશે મા બાપને, ભાઈને, બધાને. સારું, હવે રાજી ખુશીથી જા. અને મારી એક વિનંતી છે, બોલો ને. એક વસ્તુ બેનને હારી આપવાની છે સાસરે જાય ને એટલે. હા તે બોલો, શું આપું? એક સાડી આપજે. હા, સાડી શું, મેં બેન માટે વિચારી રાખ્યું હતું અને હું એની માટે એક ચેન બનાવ્યો હતો મેં. સાડી શું કામ ખબર? હું તારા જીજા પાસે ગયો ને હમ. તો એ લોકો એમ કે તમારી દીકરી સાડી નથી પહેરતી એટલે કહું છું. પણ મતલબ સાડીનું તો બહાનું આપ્યું હતું, પણ મેન વાંધો આ જમાઈથી જ હતો. આપણને થોડી ખબર હતી કે એ દારૂ પીવે છે. જો પપ્પા, દુનિયાનો ગમે તે માણસ હોય, કોઈ દિવસ પોતાના વાંક કાઢતો જ નથી. એનો વાંક હોવા છતાં પણ એ સામેવાળા ઉપર જ ઢોળે છે. હા, જીજાજીએ પણ એવું જ કર્યું. પણ હવે બધાનું એવું કહેવું છે કે જીજાજી સુધરી ગયા છે તો એકવાર અખતરો કરીએ. તો કાંઈ નહીં, હવે તેડવા આવે છે તો પછી મા દીકરી દઈને લાપસી મૂકો થાવ, એને જમાડીને પછી મોકલશું. હા, 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 કરીએ રસોઈ કરીએ પછી તો સમય છે થઈ જશે. ને તું ચેન દેવાનો છે ને તો બેનને દઈ દેજે. અરે પણ આટલું બધું કરવાની શું જરૂર છે? ના ના, દઈને જાને સારું લાગે. અરે અમારા જમાઈ છે, હવે સુધરી ગયા છે તો પછી જમાઈ માટે લાપસી બરાબર છે. ચેન આપવાનું કે તેની વાત કરું હે? છું. ચેન, તમારો દીકરો ચેન દેવાનું કે બેનને સોનાની ચેન કરાવી છે. તમારા કાનનું કાચું થઈ ગયું પપ્પા. એટલે આ ઝઘડાને લીધે કાનનું નહીં મગજનું કાચું થઈ ગયું. કારણ કે આ દીકરી આવી છે ત્યારથી રોજ કાંઈક ને કાંઈક ધમાલ ઘરમાં ઊભી જ હોય. આ જરાક શાંતિનો શ્વાસ લેવાય ને એવા સમાચાર આવ્યા. કાંઈ નહીં, હવે બેની થાનકે પડી ગઈ અને થોડાક સમયમાં મારી ગોઠવાઈ જશે. હા હા, હવે છે એની જ ભેગા નકું જે છે ને તને ગમે છે એ જ છોકરી જોડે આપણે નક્કી કરી નાખશું. એના ભાઈને વાત પહોંચાડી દેવાની કે ભાઈ અમારી દીકરી તો સાસરે ગઈ, હવે તમને વાંધો નથી ને, આવો કરો કંકુના, બીજું તો શું. હા હા,